કાકા ભત્રીજા એટલે આમ તો તમે સમજી જ ગયા છો, અજીત પવાર અને શરદ પવાર આ બંને જણા હમણાં એક એવો મોટો દાવ રમી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ મુશ્કેલીમાં મુકાઈ જાય. નમસ્કાર. મહારાષ્ટ્રની અંદર કાકા અને ભત્રીજાએ એક એવો મોટો દાવ રમ્યો છે કે જેને કારણે ભાજપ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. કાકા ભત્રીજા એટલે આમ તો તમે સમજી જ ગયા છો, અજીત પવાર અને શરદ પવાર આ બંને જણા હમણાં એક એવો મોટો દાવ રમી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ મુશ્કેલીમાં મુકાઈ જાય. થોડાક દિવસો પહેલાં અજીત પવારે એક નિવેદન આપીને મોટો ઘટસ્ફોટ કરેલો કે 2019ની અંદર ગૌતમ અદાણીના ઘરે મીટિંગ મળી હતી અને એમાં અમિત શાહ, ફડણવીસ, શરદ પવાર સહિતના નેતાઓ હાજર હતા. અને હવે શરદ પવારે પણ નિવેદન આપ્યું અને એ વાત કરી કે હા મીટિંગ થયેલી, પરંતુ એ મીટિંગ શું કામ થયેલી એ વાત શરદ પવારે કરી છે. તો કાકા ભત્રીજાનો આ જે મોટો દાવ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે છે અને અત્યારે મહારાષ્ટ્રની અંદર જે મહાયુતિ છે એમાં ભાજપ, શિંદે શિવસેના અને અજીત પવાર એનસીપી છે અને સામે મહાવિકાસ અઘાડી છે. એમાં ઉદ્ધવ ઠાકરે શિવસેના, શરદ પવાર એનસીપી અને કોંગ્રેસ છે. હવે નવાઈની વાત એ બનેલી હમણાં થોડાક દિવસ પહેલાં કે અજીત પવાર કે જે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારમાં જોડાયેલા છે ભાજપની સાથે, એમણે એક ઇન્ટરવ્યૂની અંદર એવો મોટો ઘટસ્ફોટ કરેલો કે 2019ની અંદર ગૌતમ અદાણીના દિલ્હીના ઘરે એક બેઠક મળેલી અને એની અંદર શરદ પવાર, અમિત શાહ, અજીત પવાર પોતે, દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટેની ચર્ચા થઈ હતી. આવો ઘટસ્ફોટ અજીત પવારે કરેલો. હવે વાત કરી લઈએ કે એ પછી એક ખાનગી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં શરદ પવારે ચોખવટ કરી કે હા ગૌતમ અદાણીના ઘરે મિટિંગ તો મળેલી, પરંતુ ગૌતમ અદાણી માત્ર ડિનર તરીકે હોસ્ટ હતા, એમણે રાજનીતિક ચર્ચામાં ભાગ નહોતો લીધો. આ મિટિંગ વિશે એમણે એવી વાત કરી કે મારા કેટલાક સહયોગીઓએ મને એવું કીધું હતું કે ભાજપે આશ્વાસન આપ્યું છે કે જો તેઓ ગઠબંધનમાં જોડાશે તો તેમની સામેના જે કેસો છે કેન્દ્રીય કેસો એજન્સીઓના એ પાછા ખેંચી લેવામાં આવશે. એટલે મારા જે સહયોગીઓ છે એમણે મારી પર દબાણ કર્યું કે આ ભાજપ વાત કરી રહ્યું છે, પરંતુ એ વાત જાણવા માટે રૂબરૂ મુલાકાત કરવી જરૂરી છે. અને શરદ પવારે સાથે એમ પણ કીધું કે મને પોતાને ભાજપ પર બિલકુલ ભરોસો નહોતો, એટલે મારા સહયોગીઓએ દબાણ કર્યું તો હું તૈયાર થયો અને ગૌતમ અદાણીના ઘરે અમે મિટિંગ કરી. અને તે વખતે અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર બધા હાજર હતા, શરદ પવાર પણ હતા. મારા સહયોગીઓએ તે વખતે એવી વાત કરેલી હતી કે ભાજપ ભલે વાત કરે પરંતુ ઘોડાનું મોં જોઈને દાંત ગણવા જોઈએ. હવે આ આખી જે વાત થઈ, પહેલાં ભત્રીજાએ પાસો ફેંક્યો અને હવે કાકાએ જવાબ આપ્યો. આ બાબતે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે અજીત પવારે જે ખેલ પાડ્યો એનો કહેવાનો મતલબ એમ છે કે અજીત પવાર એમ કહેવા માંગે છે કે ભાજપ ગૌતમ અદાણીની સાથે છે, એટલે ગૌતમ અદાણી ભાજપની સાથે છે એવી વાત સાબિત કરવા માટે અજીત પવારે પાસો ફેંક્યો. કારણ કે એક સ્વાભાવિક વાત છે કે જ્યારે તમે મહાયુતિ સરકારમાં છો અને અત્યારે ઇલેક્શનનો સમય છે તો 2019ની 5 વર્ષ પહેલાંની વાત અત્યારે ઉખાડવાનો શું મતલબ હતો? તો સીધી વાત છે કે આ ભાજપ ઉપર એક મોટો દાવ હતો. ભાજપને ભીસમાં મૂકવાની આ એક અજીત પવારની ચાલ હતી અને એને કારણે ભાજપ મુશ્કેલીમાં મુકાઈ જાય કે એવી વાત ફેલાઈ જાય કે ભાજપ અને અદાણીનું કનેક્શન છે. બીજી તરફ શરદ પવારે જે દાવ કર્યો એમાં એમણે કેન્દ્રીય એજન્સીને ટાર્ગેટ કરી. એમણે સીધા અમિત શાહ
અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કર્યા. કારણ કે એમણે આવી વાત કરીને એમણે એ સાબિત કરવા માંગતા હતા કે કેન્દ્રીય એજન્સીઓનો મિસયુઝ કરવામાં આવે છે. શરદ પવારે જો કેસ પાછા ખેંચી લેવા માટે મિટિંગની વાત કરી તો એનો મતલબ એમ છે કે શરદ પવાર એમ કહેવા માંગે છે કે ભાજપ કેન્દ્રીય એજન્સીનો મિસયુઝ કરે છે, કેન્દ્ર સરકાર ખોટી રીતના એજન્સીઓનો ઉપયોગ કરે છે. અને આવી વાતો અગાઉ કોંગ્રેસ અને શરદ પવાર કહી બી ચૂક્યા છે. એટલે કાકા અને ભત્રીજા બંને ભેગા મળીને અત્યારે એવો મોટો દાવ રમી લીધો છે કે ભાજપની અત્યારે હાલત કફોડી થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.